ધ ક્લાસ લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો ટોપિક પૂર્ણ કર્યો અને એને રિલેટેડ ઉદાહરણ નંબર 4 પૂરું કર્યું. ત્યાર પછીનો ટોપિક આપણને આપ્યો છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જામાં ટોપિકની અંદર આપણને બાહ્ય બેઝિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ અને તેને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા બિંદુએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ અને તેને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન બિંદુએ જુદું હોઈ શકે છે. એટલે અલગ અલગ બિંદુએ અલગ અલગ હોઈ શકે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ અને એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા બિંદુએ કેવું હોઈ શકે છે? જુદું જુદું હોઈ શકે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ શું કહી શકીએ? તો કે પી બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને અંતરેથી પી બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી? અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું કહેવાનું છે? ત્યાં પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય છે. અને આપણને ખ્યાલ અનંત અંતરે સ્થિતિમાન કેવું છે? શૂન્ય છે. અનંત અંતરે સ્થિતિમાન કેવું છે? શૂન્ય છે. પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું શું છે? કાર્ય. તો આપણે એવું કહી શકીએ કે આમ વિદ્યુત ભાર ક્યુને ક્યાં બાહ્ય ક્ષેત્ર કીધું ને આપણને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના પી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય બરાબર થઈ જાય Q ઇન્ટુ વી. W બરાબર Q ઇન્ટુ વી. તો આ કાર્ય આપણને ખ્યાલ છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું પામે છે? સંગ્રહ પામે છે. એટલે U બરાબર આપણે કહી શકીએ Q ઇન્ટુ વી. તો બિંદુ P નો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ આર વેક્ટર હોય તથા સ્થિતિમાન વી ઓફ આર સ્થિતિમાન શું હોય? વી ઓફ આર. તો આ બિંદુ પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી હોય? તો U બરાબર વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં આપેલા બિંદુએ સ્થિતિમાન. જે સૂત્ર આપણે કહી દીધું વિદ્યુત ભાર ક્યુ આપેલા બિંદુએ સ્થિતિમાન V ઓફ R. તો U બરાબર Q ઇન્ટુ વી ઓફ આર. તો જેને ધ્યાનમાં રાખીને બરાબર છે આપણને વિદ્યુત ભાર Q બરાબર E બરાબર 1.6 ગુણ્યા કેટલો લઈ લે? 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતથી
પ્રવેગિત કરવામાં આવે તો Q ઇન્ટુ ડેલ્ટા વી અનુસાર 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 1 વોલ્ટ બરાબર થઈ જાય 1.6 ગુણ્યા 10⁻19 જૂલ ઉર્જા પ્રાપ્ત કરે. Q ઇન્ટુ ડેલ્ટા વી અનુસાર 1.6 વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ, તો કેટલી ઉર્જા મળે? 1.6 ગુણ્યા 10⁻19 જૂલ, જે ને ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે. આ ઉર્જાને શેના તરીકે ઓળખવામાં આવે? તો ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો આવા એકમનો ઉપયોગ તમારે આગળ ચેપ્ટરો આવશે પરમાણુ અને ન્યુક્લિયસ જેવા ભૌતિક વિજ્ઞાનમાં વધારે પડતો થાય છે. બાકી સિમ્પલ છે, આવું આપ્યું છે આપણને 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ તો થઈ જાય 10⁻³ ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. પછી 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻6 ઇન્ટુ 1.6 10⁻19 જૂલ. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો 10⁻³ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻9 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. અને 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ તો 10⁻12 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. તો આ બધા જુદા જુદા એકમો હોય, એ તો બેઝિક છે, આપણને બધાને ખ્યાલ જ છે. તો બાહ્ય ક્ષેત્રમાં એકાકી વિદ્યુત ભાર માટેની આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ જાય W બરાબર Q ઇન્ટુ વી. માત્ર આ સૂત્ર લેવાનું છે, તો વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં આપેલા બિંદુએ સ્થિતિમાન. હવે ત્યાર પછીના ટોપિકની અંદર આપણને પ્રશ્ન એવો છે કે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો બે વિદ્યુત ભાર માટે, ઓલું આપણે આગલો પોઈન્ટ એકાકી વિદ્યુત ભાર, હવે આપણે બે વિદ્યુત ભાર માટે કહીએ છીએ. તો ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં R1 વેક્ટર અને R2 સ્થાને બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. બે સ્થાન સદિશ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું લઈ લીધા છે? R1 અને R2, અને બેના વિદ્યુત ભાર શું કહી દીધા? Q1 અને Q2 ના તંત્રની શું મેળવવી છે? સ્થિતિ ઉર્જા. તો Q1 વિદ્યુત ભારને લીધે R1 અંતરે સ્થિતિમાન કેવું હોય? તો VR1 કહી દઈએ છીએ. અને એ જ રીતે Q2 વિદ્યુત ભારને લીધે R2 અંતરે સ્થિતિમાન કેવું હોય? તો કહી દઈએ છીએ VR2 વેક્ટર. અહીં સ્થિતિમાન સમાન અને જુદા જુદા પણ હોઈ શકે. એટલે સ્થિતિમાન સમાન અથવા તો કેવા હોઈ શકે છે? જુદા જુદા હોઈ શકે છે. તો સૌથી પહેલા તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના Q1 વિદ્યુત ભાર Q1 પર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં, Q1 વિદ્યુત ભાર પર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. અનંત અંતરેથી વિરુદ્ધમાં અનંત અંતરેથી
થી R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર Q ઇન્ટુ VR1. આ જ રીતે Q2 વિદ્યુત ભાર પર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અનંત અંતરેથી R2 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 ઇન્ટુ VR2. Q1 ઇન્ટુ VR1 અને Q2 ઇન્ટુ VR2. તો Q2 વિદ્યુત ભાર, હવે આપણે હારે એવું કે બે વિદ્યુત ભાર થઈ ગયા એટલે Q2 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારના ક્ષેત્રની વિરુદ્ધમાં અનંત અંતરેથી R2 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય કેવું હોય તો થઈ જાય કે Q1 Q2 અપોન R12. અને જે R12 બરાબર બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. એટલે આકૃતિ મુજબ આવું થાય વિચારીએ તો બે વિદ્યુત ભાર આપણે આ Q1 અને આ બીજો વિદ્યુત ભાર Q2, આ R1 વેક્ટર અને આ થઈ જશે R2 વેક્ટર બરાબર છે. તો Q2 વિદ્યુત ભાર ઉપર Q1 ક્ષેત્રની વિરુદ્ધમાં Q1 ઉપરનું જે ક્ષેત્ર એની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય કેવું હોય બરાબર છે. તો થઈ જશે કે Q1 Q2 અપોન R12. મતલબ Q2 ઉપરનું કુલ કાર્ય કેવું હોય તો થઈ જાય VR2 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. આમ કુલ કાર્ય કેવું છે, કુલ કાર્ય બરાબર છે. તો કુલ કાર્ય કેવું હોય તો થઈ જાય Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં થયેલું કુલ કાર્ય જો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે આ જે છે એ કુલ સ્થિતિ ઉર્જા પણ કહે કે સ્થિતિ ઉર્જા U બરાબર Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. તો આ કાંઈ બહુ સમજવા જેવું છે નહીં, જે થિયરિટિકલ પોઈન્ટ છે એના આધારે સ્થિતિ ઉર્જાનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભાર આપ્યા તો એને રિલેટેડ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે કેવું હોય તો Q VR1 પ્લસ Q2 VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. અને એકાકી વિદ્યુત ભાર ખાલી કીધો હોય બરાબર છે તો આપણે જે W બરાબર Q ઇન્ટુ V કાર્ય છે એ શેના સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ચાલો ત્યાર પછીનો ટોપિક ખૂબ અગત્યનો છે. નિયમિત બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. પરીક્ષાની અંદર થિયરી સ્વરૂપમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે અને MCQ માટે પણ અગત્યનો છે. તો થિયરી માટે તૈયાર કરવાનો થાય આ પ્રશ્ન. ધારો કે -Q અને +Q વિદ્યુત ભારવાળી ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર E વેક્ટરમાં મૂકેલી છે અને ડાયપોલની લંબાઈ બરાબર 2a. એક ડાયપોલ મોમેન્ટ આપણે લઈએ છીએ જેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકવાની છે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર એની અંદર એક ડાયપોલ બતાવવાની છે આપણે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મોમેન્ટ જેનો વિદ્યુત ભાર આ -Q અને આ +Q. આ ડાયપોલ મોમેન્ટ P વેક્ટર જેની લંબાઈ થઈ જશે 2a. આ ખૂણાને આપણે થીટા કહીએ છીએ. તો બે ઘટકો વિચારીએ બરાબર. તો આ એક cos થીટા અને બાજુનો આ ભાગ જે છે એ બતાવીએ બરાબર છે -a cos થીટા. તો -Q અને +Q વિદ્યુત ભારવાળી ડાયપોલ આપણે એક આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધી છે. તથા ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે જોઈએ કે થીટા કોણ બનાવે તે રીતે મૂકેલી છે. તમે ડાયપોલ એ રીતે મૂકેલી છે કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે કેવો ખૂણો બનાવે છે થીટા કોણ.
તો આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે વિદ્યુત બળ ઉત્પન્ન થાય. તો માઇનસ QE અને પ્લસ QE સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો છે. સમાન મૂલ્યના વિચારીએ તો આ QE થઈ જાય અને આ બાજુ વિચારો તમે બરાબર છે તો આ થઈ જાય માઇનસ QE. તો QE અને માઇનસ QE સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોઈ શકે છે. હવે પરિણામી બળ અહીંયા આપણે બરાબર છે શૂન્ય ના કહી શકીએ. શું કામ ના કહી શકીએ? કારણ કે એક જ બિંદુએ બે બળ નથી લાગતા. મતલબ શું થાય? તો આ બિંદુએ બળ આ બાજુ, આ બિંદુએ બળ આ બાજુ. એનો મતલબ અહીંયા તમારે અહીં લાગતા બળો શું રચે? તો કે બળ યુગ્મ રચે. શું રચે છે? બળ યુગ્મ. કેવી રીતે બળ યુગ્મ? તમે ડાયપોલને ફેરવો બરાબર અને અક્ષને સમાંતર, વિદ્યુત ક્ષેત્રને સમાંતર, તો તમે કહી શકો બરાબર છે કે ભાઈ ટોટલ બળ જે છે એ શું થઈ જાય? શૂન્ય. પણ અહીંયા આપણે કહેવાનો મતલબ એ વિચારવાનું થતું નથી. અહીંયા આપણે ડાયપોલને ભ્રમણ કરાવવી પડશે. શું કામ ભ્રમણ? કારણ કે એક જ બિંદુએ બે બળ લાગતા નથી. એટલે આ લાગતા બળો શું રચે છે? બળ યુગ્મ. અને બળ યુગ્મ રચે છે જેને કારણે શું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઉત્પન્ન કરે. બળ યુગ્મ છે એ શું ઉત્પન્ન કરશે? ટોર્ક ઉત્પન્ન કરે છે. બળ યુગ્મ રચાય અને બળ યુગ્મને કારણે શું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય. તો જેવો ટોર્ક ઉત્પન્ન થાય તો ટો બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ P વેક્ટર ક્રોસ E વેક્ટર. ટો વેક્ટર બરાબર ને જ્યાં P બરાબર 2AQ. સૂત્ર આપણને ડાયપોલ મોમેન્ટ 2AQ. તો P અને E જોઈ ગઈ છે. P વેક્ટર અને E વેક્ટર કાં તો એ સમાંતર અથવા તો શું હશે? પ્રતિ સમાંતર. P અને E એ સમાંતર અથવા તો પ્રતિ સમાંતર સિવાયની સ્થિતિએ ડાયપોલ મોમેન્ટને ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. સમજવાનું એ છે બરાબર છે. આ સમાંતર એનો કહે કે પ્રતિ સમાંતર સિવાયની સ્થિતિએ તો આ ડાયપોલ મોમેન્ટને આપણે ભ્રમણ કરાવવાનો શું કરે છે? પ્રયત્ન. ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે એટલે ધારો કે તેના પર કોઈ બાહ્ય ટોર્ક એવી રીતે લગાડવામાં આવે કે જેથી આ ટોર્કને તે નાબૂદ કરે. એના ઉપર વધારાનું બાહ્ય ટોર્ક એવી રીતે લગાડવામાં આવે જે આ ટોર્કને શું કરી નાખે? નાબૂદ કરી નાખે. તો અત્યંત સૂક્ષ્મ કોણીય ભ્રમણ θ0 થી θ1 ભ્રમણ કરતા અત્યંત સૂક્ષ્મ કોણીય ભ્રમણ, કોણીય ઝડપથી ભ્રમણ θ0 થી θ1 સુધી ભ્રમણ, કોણીય ઝડપથી θ0 થી θ1 ભ્રમણ કરાવતા થયેલું કાર્ય W બરાબર θ0 થી θ1 ટો એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા. ટો ઇન્ટુ ડી થીટા. જેમ W બરાબર F ઇન્ટુ ડી એમ અહીંયા ચાક ગતિમાં W બરાબર ટો ઇન્ટુ થીટા. ટો ઇન્ટુ થીટા આપણે θ0 ટુ θ1 ટો એક્સટર્નલ ટોર્કના સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ PE સાઇન થીટા ડી થીટા. તમને ખબર જ હોવી જોઈએ P ક્રોસ E બરાબર થઈ જાય PE સાઇન થીટા. ડોટ હોય તો ક્રોસ આ P ડોટ E તો તમારા જવાબમાં થાય PE કોસ થીટા અને આ ક્રોસ છે એટલે શું આવે? સાઇન થીટા. તો PE અચળ છે બહાર આવી જાય. θ0 થી θ1 સાઇન થીટા ડી થીટા. સાઇનનું સંકલન આપી દો તો માઇનસ કોસ થીટા θ0 થી થીટાના માઇનસ 12 લઈ લેશું આપણે તો માઇનસ PE કોસ થીટા θ0 થી θ1. નિયમ પ્રમાણે ઉપરની લિમિટ મૂકશો તો કોસ θ1 માઇનસ નીચેની લિમિટ θ0. આ માઇનસ અંદર ગુણી નાખો તો PE કોસ θ0 માઇનસ થઈ જાય કોસ θ1. જે કાર્ય મેળવું એ કાર્ય સ્થિતિ ઉર્જા
સ્વરૂપે શું પામે છે? સંગ્રહ પામે છે. તો યુ બરાબર થઈ જાય પીઈ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. તો આપણને પ્રશ્ન તો નિયમિત બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો તો આ ડાયપોલની સ્થિતિ ઉર્જા યુ બરાબર થઈ જાય પીઈ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. હવે શરૂઆતમાં ડાયપોલ થીટા બરાબર થીટા 0 બરાબર શરૂઆત એટલે થીટા 0 બરાબર π/2 ખૂણેથી થીટા 1 બરાબર થીટા ખૂણે ભ્રમણ કરાવવામાં આવે છે. પહેલાં રાખેલી છે થીટા બરાબર π/2 થી ક્યાં થીટા ખૂણે ભ્રમણ કરાવવામાં આવે. તો થીટા 0 બરાબર π/2 મૂકી દો, થીટા 1 બરાબર થીટા. તો યુ બરાબર પીઈ કોસ π/2 માઇનસ કોસ થીટા 1 એટલે કોસ થીટા. તો પીઈ કોસ થીટા એટલે કોસ π/2 0 માઇનસ કોસ થીટા બરાબર થઈ જાય માઇનસ પીઈ કોસ થીટા. તો સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા અને ડોટના સ્વરૂપમાં લખવું છે તો પી કોસ થીટા બરાબર આપણે લખી શકીએ પી ડોટ ઈ. તો યુ બરાબર માઇનસ પી વેક્ટર ડોટ ઈ વેક્ટર. તો આના આધારે આની 3 શક્યતાઓ છે. એ ત્રણેય શક્યતાઓને ધ્યાનમાં લઈએ. પહેલી શક્યતામાં જો ક્ષેત્ર ડાયપોલને સમાંતર હોય, ક્ષેત્ર ડાયપોલને સમાંતર હોય મતલબ પી વેક્ટર સમાંતર ઈ વેક્ટર. તો સમાંતર હોય તો થીટા બરાબર 0. તો થીટા બરાબર 0 તો યુ બરાબર માઇનસ પીઈ જે એની કેવી લઘુત્તમ સ્થિતિ ઉર્જા થાય એટલે યુ મિનિમમ બરાબર માઇનસ પી કોસ 0 1 થઈ જાય એટલે માઇનસ પીઈ જે સ્થાયી સમતોલન સ્થિતિ દર્શાવે છે. કેવી દિશા દર્શાવે છે? સ્થાયી સમતોલન સ્થિતિ. જો ક્ષેત્ર ડાયપોલને પ્રતિ સમાંતર હોય મતલબ 2 માંથી 1 માઇનસ તો થીટા બરાબર 180 અને તેથી ત્યારે જે ઉર્જા મળે એ મહત્તમ ઉર્જા મળે કારણ કે કોસ 180 માઇનસ 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 પ્લસ એટલે યુ મેક્સિમમ થઈ જાય પીઈ જેની મહત્તમ ઉર્જા અને અસ્થાયી સમતોલન સ્થિતિ દર્શાવે. શું આવશે? અસ્થાયી સમતોલન સ્થિતિ. અને જો ક્ષેત્ર ડાયપોલને લંબ હોય, બરાબર તો થીટા બરાબર π/2 તો સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય? 0. કોસ π/2 0 તો સ્થિતિ ઉર્જા. ક્ષેત્ર ડાયપોલને લંબ હોય તો સ્થિતિ ઉર્જા શું થઈ જાય? 0. આપણે કીધું બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવું આપણે યુ બરાબર પીઈ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. 3 શરતો જોઈએ આપણે. ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય, પ્રતિ સમાંતર હોય અને લંબ હોય. આવી જુદી જુદી 3 શક્યતા કીધી. ત્યારબાદ હવે આપણનો જે પ્રશ્ન છે એવું કહે છે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર વૈકલ્પિક રીતે મેળવો. એટલે પ્રશ્નની અંદર પહેલાં તો 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે હમણાં જ આગળ જ થિયરી ભણ્યા. સ્થિતિ ઉર્જા યુ ઓફ થીટા બરાબર વી Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. આ 2 વિદ્યુત ભારોના તંત્રની હું ભણ્યા આપણે સ્થિતિ ઉર્જા. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ડાયપોલ માટે ચર્ચા કરવાની છે. તો આકૃતિ આપણે હમણાં દોરી હતી એની એ જ આકૃતિ આપણે વિચારવાની છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે બરાબર એની અંદર આ ડાયપોલ આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ 2a આ એનું મધ્ય બિંદુ અને આને આપણે થીટા કહીએ. આ એ કોસ થીટા કેવું એ જ પ્રમાણે આ બાજુ એ માઇનસ એ કોસ થીટા. હવે આ સ્થાનાંતર આપણે વિચારીએ બરાબર. તો આ થીટા હે તો આને થીટા આપણે વિચારીએ તો એના ઘટકો વિચારીએ તો 2a શું થઈ જાય કોસ થીટા. કારણ કે અહીંથી આ અંતર આખું કેટલું છે 2a. તો એ ઘટક વિચારો તો શું થઈ જાય 2a. એ આપણે શું કહીએ કે સ્થાનાંતર. તો આપણને આ સૂત્ર આપી દીધું 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા.
તો ડાયપોલ માટે આપણે શું લખી શકીએ? ડાયપોલ માટે Q1 બરાબર Q અને Q2 બરાબર -Q તથા સ્થાન સદિશો R1 વેક્ટર અને R2 વેક્ટર છે. અને બીજું આકૃતિ ઉપરથી આપણે આ બે વચ્ચેનું અંતર એટલે R12 બરાબર શું લખી શકીએ આપણે? 2a. તો સૂત્ર શું બની જાય? યુ ડેશ કહી દઈએ ત્યારે ડાયપોલ માટે બરાબર Q1 Q VR1 -Q VR2 પ્લસ K ઇન્ટુ Q ઇન્ટુ -Q અપોન 2a. તો સૂત્ર થઈ જાય તમારું યુ ડેશ ઓફ થીટા બરાબર Q કોમન VR1 VR2 માઇનસ KQ સ્ક્વેર અપોન 2a. તો જેની અંદર આપણે આ કિંમત મેળવવાની થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો R1 અને R2 સ્થાનોએ R1 વેક્ટર અને R2 સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર થાય એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય અને આ કાર્ય બળને સમાંતર સ્થાનાંતર 2a cos થીટા છે. બળને સમાંતર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ અને સમાંતર સ્થાનાંતર જે છે એને સમાંતર 2a cos થીટા એટલે સ્થાનાંતર જે કીધું છે 2a cos થીટા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V of R1 માઇનસ V of R2 બરાબર એ એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય માટેની વાત કરીએ તો માઇનસ E વેક્ટર ઇન્ટુ dr ડેલ્ટા એક્સ. ત્યાં ડેલ્ટા એક્સ એટલે આપણે લખીએ કે સ્થાનાંતર 2a. બે બાજુ વિદ્યુત ભાર વડે તો VR1 માઇનસ VR2 બરાબર થઈ જાય માઇનસ QE ઇન્ટુ 2a cos થીટા. તો Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે આ કાર્ય કહીએ તો W બરાબર માઇનસ 2AQ 2 આની આરે લખી દઈએ ઇન્ટુ E વેક્ટર અને ઇન્ટુ cos થીટા. તો W બરાબર માઇનસ અને બરાબર આપણે લખીએ કે P વેક્ટર ઇન્ટુ P ઇન્ટુ E cos થીટા. તેથી W બરાબર માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર એવું પણ લખી શકીએ. તો આ કાર્ય શેના સ્વરૂપે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એવું કહી શકીએ. મતલબ ફાઇનલી આપણે આજે VR1 માઇનસ VR2 નો જવાબ આપણે શું લખી શકીએ તો કે U બરાબર માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર એટલે અહીંયા VR1 માઇનસ VR2 ની જગ્યાએ આપણે લખી નાખવાનું રહે આટલા બરાબર સીધું P ડોટ E. તેથી સ્થિતિ ઉર્જા ટોટલ થઈ જાય U ડેશ ઓફ થીટા બરાબર માઇનસ P ડોટ E માઇનસ KQ સ્ક્વેર અપોન 2a. તો આ સ્થિતિ ઉર્જા થઈ જાય P વેક્ટર ડોટ E વેક્ટર. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેવું હોય બરાબર અને P ડોટ E નથી લખવું બરાબર તો P cos થીટા લખી નાખવાનું રહે. સ્થિતિ ઉર્જા P ડોટ E માઇનસ P ડોટ E માઇનસ KQ સ્ક્વેર અપોન 2a. સિમ્પલ પ્રશ્ન હે, આગલી થિયરીને રિલેટેડ જ છે, ખાલી એટલું સ્થિતિમાનનો ફેરફાર એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 સ્થાને લાવતા કરવા પડતા કાર્ય. તો આ સ્થિતિમાનનો ફેરફાર બરાબર છે એ એકમ ધન વિદ્યુત ભારને R2 થી R1 અંતરે લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે. જેના આધારે કરવું પડતું કાર્ય શેના સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે Q ઇન્ટુ VR1 માઇનસ VR2 બરાબર આપણે લખી શકીએ છીએ P ઇન્ટુ E cos થીટા. W ના લખતા W મતલબ એ આ જ તમારે સમજવાનું છે Q ઇન્ટુ VR1 માઇનસ VR2 એટલે એ કાર્ય કયો કે આ કયો બે વસ્તુ એક જ છે.
તો આ પૂર્ણ થઈ જાય, આખો સ્થિતિ ઉર્જાનો પોઈન્ટ પૂરો થાય. તો આને રિલેટેડ આપણને ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ નંબર 5 આપેલું છે. તો ઉદાહરણ નંબર 5ની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ ગણવાનું છે. તો ઉદાહરણ નંબર 5ની અંદર આપણને બે બિંદુઓ આપ્યા છે, -900 અને +9900 અંતરે રહેલા વિદ્યુત ભારો. ઉદાહરણ નંબર 5 જેની અંદર આવી વસ્તુ છે, આ 900 અને આને વિચાર લઈએ આપણે -900. આટલા સેમી અંતરે રહેલા બે વિદ્યુત ભારો બરાબર છે. અહીંયા 7 માઇક્રોકુલમ અને અહીંયા બરાબર છે 2 માઇક્રોકુલમ. બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. તો પહેલા તો બે આખા પ્રશ્નમાં ધ્યાનમાં શું રાખવાનું છે? બાહ્ય ક્ષેત્ર વિના કીધું છે. તો બાહ્ય ક્ષેત્ર વિના એટલે આ Q1 આ Q2 ને ધ્યાનમાં રાખીને સીધી સ્થિતિ ઉર્જા તંત્રની, બાહ્ય ક્ષેત્ર વિના તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર સૂત્ર થઈ જાય કે Q1 Q2 અપોન R12. કોઈ બાહ્ય ક્ષેત્ર છે નહીં. R12 એટલે આ બે વચ્ચેનું અંતર. તો R12 આપણે મેળવી લઈએ તો R12 બરાબર બીજામાંથી પેલો બાદ કરવાનો થાય તો 900 -900 બરાબર. તો બાદ બાકી કરી દઈએ તો થઈ જાય 9,9,18,0 આટલા સેન્ટીમીટર. આનું મૂલ્ય કાઢીએ તો વર્ગમૂળમાં 18નો વર્ગ 0નો વર્ગ 0નો વર્ગ. તો 18ના વર્ગનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 18 સેન્ટીમીટર. તેથી R12 બરાબર 18 × 10⁻² મીટર. તો બધો ડેટા છે તમારી પાસે, કિંમત મૂકી દો. તો જેની અંદર K એટલે 9 × 10⁹, Q1 એટલે 7 × 10⁻6, -2 × 10⁻6 અને છેદમાં 18 × 10⁻². 9 દુને 18. આ બે આની હારે કેન્સલ થઈ જાય. -7 અને ગુણ્યા આ 10ની 3 વધશે, ગુણ્યા 10ની -2 અહીંથી ઉડાડી દો એટલે અહીંયા વધે 4. તો વધ્યું -7 × 10⁻1 બરાબર -0.7 જૂલ. તો પહેલા પ્રશ્નનો જવાબ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર છે કેટલી થઈ જાય? -0.7 જૂલ. હવે બીજો પ્રશ્ન એવો છે, બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા જરૂરી કાર્ય. બરાબર સમજો આ પ્રશ્નને. બે વિદ્યુત ભાર છે, બેમાંથી એક વિદ્યુત ભારને આપણે ક્યાં મોકલી દેવાનો છે? અનંત અંતરે. તો બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે મોકલી દેવામાં આવે તો અનંત અંતરે મોકલી દઈએ તો આ અનંત અંતરે મોકલી દીધો તો આ એની ઇનિશિયલ પોઝિશન થાય, આ એની ફાઇનલ પોઝિશન. અનંત અંતરે મોકલી દો તો UF બરાબર અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું હોય? 0. એટલે UF બરાબર તો શું થઈ જાય? 0 થઈ જાય. અને UI ઇનિશિયલ પોઝિશન, પ્રારંભિક સ્થિતિમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જે આપણે U અને જે આપણે મેળવેલા છીએ બરાબર છે. તો જરૂરી કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો ΔU બરાબર UF UI 0 -0 બરાબર થઈ જાય 0.7 જૂલ. તો થયેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે ΔU બરાબર 0.7 જૂલ. આટલું કન્સેપ્ટ જે અનંત અંતરે મોકલી દેશો તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું થઈ જાય? શૂન્ય. એટલે અંતિમ સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય. અને અહીંયા પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જે આપણે મેળવેલી છે UF UI. અને ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું છે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોને હવે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ક્ષેત્રમાં E બરાબર A × 1/r². એ એટલે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? જેવું બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ક્ષેત્રમાં આપણી પાસે જે સૂત્ર છે એ આ પ્રકારનું છે. બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા. તો
બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા તમારી પાસે U બરાબર Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ KQ1 Q2 અપોન R12. હવે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો આપણે જાણીએ છીએ E બરાબર V/D મતલબ R છે તો V બરાબર થઈ જાય E ઇન્ટુ R. આને ધ્યાનમાં રાખીને આપણે V1 બરાબર થઈ જાય E ઇન્ટુ R. તો E બાય R સ્ક્વેર E મતલબ A બાય R સ્ક્વેર ઇન્ટુ R મતલબ થઈ જાય A બાય R1. V1 બરાબર A બાય R1. એ જ રીતે V2 બરાબર શું થઈ જાય A બાય R2. તો બે કિંમતો આપણે એમાં મૂકી દેવાની રહીએ. Q1 ઇન્ટુ A બાય R1 પ્લસ Q2 ઇન્ટુ A બાય R2 પ્લસ આ ઉર્જા તો આપણે મેળવેલી જ છે સીધું એના બરાબર લખી શકીએ છીએ -0.7 જૂલ. એ જ કિંમત છે. તો Q1 તમારી પાસે 7 ગુણ્યા 10⁻6 એ 9 ગુણ્યા 10⁵ R1 એટલે 9 સેમી બરાબર છે તો કિંમત લખી શકીએ 9 ગુણ્યા 10⁻2. એ જ રીતે Q2 તમારી પાસે 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા 9 ગુણ્યા 10⁵ અને છેદમાં R2 9 ગુણ્યા 10⁻9 અને -0.7 જૂલ. એ જ રીતે 9 9 કેન્સલ થઈ જાય. આ બે અહીંયા ઉડાડો એટલે 4 વધ્યા તો આમાંથી 1 વધે એટલે આ થઈ જાય 70. એવી જ રીતે અહીંયા થઈ જાય 20 અને -0.7 બરાબર 49.3 જૂલ. તો ટોટલ સ્થિતિ ઉર્જા આપણને અહીંયા મળે છે 49.3. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું હતું વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળે આપણને 49.3. આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનો છે તમારે બરાબર છે. કેના ઉપરથી મેળવો? E બરાબર V બાય R તો V બરાબર E ઇન્ટુ R. તો વિદ્યુત ક્ષેત્ર આપણને A બાય R સ્ક્વેર આપેલું છે ને R તો એના આધારે V1 બરાબર શું લખી શકાશે? A બાય R1 અને V2 બરાબર A બાય R2 જેનો ઉપયોગ કરી અને ટોટલ સ્થિતિ ઉર્જા મેળવવાની છે. નંબર 6. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. તો દ્રવ્યના 1 મોલ જથ્થાને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને E બરાબર 10⁶ વોલ્ટ પર મીટર ના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો અને સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયેલું છે એમ ધારો. હવે મુક્ત થતી ઉષ્માની ગણતરી મતલબ થશે ગુમાવેલી ઉષ્મા બરાબર થઈ જાય સ્થિતિ ઉર્જાનો તફાવત. મતલબ મેળવવાનું તો આપણે થાય સ્થિતિ ઉર્જાનો તફાવત. આ પ્રશ્નની અંદર આપણને દરેક અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર અને 1 મોલમાં અણુની સંખ્યા આપણને ખબર છે 6 ગુણ્યા 10⁻23 અણુઓ. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય આપણને કીધું છે એ પ્રમાણે બોલે તો બધા અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ 10⁻29 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻23 તો 6 ગુણ્યા 10⁻6. તો આ થઈ જાય તમારી કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર છે કુલમ ઇન્ટુ મીટર 6 ગુણ્યા 10⁻26. આ પ્રશ્ન એવો છે આની અંદર પ્રારંભિક પોઝિશનમાં આપણે એક બરાબર છે વિચારીએ છીએ ડાયપોલ મોમેન્ટ એને શેમાં મૂકેલું છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર અને આ પોઝિશન એવી બતાવે કે થીટા બરાબર 0 ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને શું છે સમાંતર. અને બીજી આકૃતિ આપણે દર્શાવીએ છીએ એની અંદર આવી પોઝિશન છે. આ માત્ર સમજવા માટે દોરીએ છીએ આકૃતિ કે વિદ્યુત ક્ષેત્ર જે છે
બરાબર છે એ ડાયપોલ મોમેન્ટ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે 60નો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? 60. એટલે અહીંયા થીટા બરાબર આપણે શું વિચારવાનું છે? 60. અહીંયા થીટા બરાબર 0 એવું આપણને રકમમાં કીધું છે. તો ગુમાવેલી ઉષ્મા, તો ગુમાવેલી ઉષ્મા મતલબ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર UF માઇનસ UI. પહેલાં આપણે UI મેળવી લઈએ. તો UI માટે પ્રારંભિક પોઝિશન પ્રમાણે સ્થિતિ ઉર્જા માઇનસ PE કોસ થીટા, જ્યાં થીટા બરાબર તમારે 0 લઈ લેવાનું રહે. પ્રારંભિક પોઝિશન આ જે છે એ પ્રારંભિક અને આ છે એ અંતિમ. તો UI P તમારી પાસે છે 6 ગુણ્યા 10⁻6, E તમારી પાસે 10⁻6 અને કોસ 0 -6 આ બે કેન્સલ થઈ જાય. કોસ 0 1 -6 જૂલ UI. આ જ રીતે મેળવો UF બરાબર -P કોસ, ત્યાં થીટા બરાબર શું આવી જાય? 60 અંતિમ પોઝિશન -6 ગુણ્યા 10⁻6 10⁻6 અને આ 1/2 આ કેન્સલ, તો -3 જૂલ UF. તેથી ગુમાવેલી ઉષ્મા બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર થઈ જાય UF માઇનસ UI. -3 -6 -3 + 6 બરાબર 3 જૂલ. તો ગુમાવેલી ઉષ્મા બરાબર થઈ જાય 3 જૂલ. બહુ સિમ્પલ છે, બરાબર છે. ઉદાહરણ નંબર 6 MCQમાં પૂછી શકાય એવો દાખલો છે. તો અહીંયા સુધી રાખીએ આપણે.